નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુપના ખાન। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે। કોંગ્રેસમાંથી રાજીનામા બાદ પૂર્વ એમએલએ જોડાશે ભાજપમાં। ખંભાતના પૂર્વ એમએલએ જોડાશે ભાજપમાં। સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને તેઓ ભાજપમાં જોડાવાના છે। 2 ફેબ્રુઆરીએ તેઓ ભાજપમાં જોડાશે। કોંગ્રેસમાં એમએલએ તરીકે પ્રથમ વખત ચૂંટાયા હતા ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલ। એમએલએ બન્યાને એક જ વર્ષમાં ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી ફાડ્યો છે છેડો। કોંગ્રેસે વર્ષો બાદ ખંભાત બેઠક પર કબજો મેળવ્યો હતો અને હવે 2 ફેબ્રુઆરીએ તેઓ કેસરિયા કરશે। તો ચિરાગ પટેલ ભાજપમાં જોડાવાના છે। તો આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નહીં। 4 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો થશે વધારો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થશે। अगले आने वाले 5 दिनों में जो है गुजरात में मुख्य तौर पे अगर हम देखें तो मौसम ड्राई बना रहेगा। बारिश के जो है अभी आने वाले 4-5 दिनों में किसी भी तरह के अनुमान नहीं है। साथ ही अगर हम बात करें न्यूनतम तापमान, तो न्यूनतम तापमान भी अगले आने वाले 4-5 दिनों में जो है नो लार्ज चेंज में बना रहेगा। साथ ही जो ट्रेंड है वो थोड़ा 1-2 डिग्री की बढ़ोतरी देखी जाएगी अगले 4 से 5 दिनों में पूरे गुजरात में सभी हिस्सों में। साथ ही अगर हम बात करें पिछले 24 घंटों में दर्ज किए गए न्यूनतम तापमान की, उसमें अहमदाबाद में 15.7 डिग्री सेल्सियस और गांधीनगर में 14.6 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है। અને મહત્વના સમાચારની જો વાત કરીએ તો મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થયો છે। ઝાડા ઉલટીના 160 કેસ નોંધાયા તો શરદી ખાંસીના કેસમાં પણ સતત વધારો જોવા મળ્યો છે। પાણીજન્ય મચ્છરજન્ય રોગમાં સતત વધારો થઈ રહ્યો છે। મચ્છરજન્ય રોગો છે એના ઉપર સિગ્નિફિકન્ટ લેવલે કંટ્રોલ છે એવું કહીશું, કારણ કે ડેન્ગ્યુ મલેરિયાના કેસીસ ઘટે છે, પણ એ સાથે સાથે પાણીજન્ય રોગો જેને કહીશું કે હિપેટાઇટિસ અને ઝાડા ઉલટી ગયા મહિને 160 લોકોએ સારવાર લીધી અને ડાયરિયા વોમિટિંગમાં 140 લોકોએ સારવાર લીધી, જે એના આગલા મહિનાના કમ્પેરમાં લગભગ બાય એન્ડ લાર્જ સરખા છે। તો બારડોલીમાં આવેલી રાયમની પ્રાથમિક શાળાના હાલ અત્યંત જર્જરિત જોવા મળી રહ્યા છે। શાળામાં ધોરણ 1 થી 5ના 45 વિદ્યાર્થીઓ ભણે છે। શાળાના ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી શાળાના બાળકો હાલ કડકડતી ઠંડીમાં ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર બન્યા છે। જર્જરિત શાળા અંગે વર્ષ 2016થી અનેકવાર રજૂઆત કરાઈ, તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ઓરડા તથા શાળાની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, છતાં પણ તંત્રના અધિકારીઓ શાળામાં મરામત માટે કોઈ પણ પગલાં નથી લેતા। શાળાના ઓરડાની દિવાલો પર તિરાડ પડી ગઈ છે, બારી દરવાજા પણ જર્જરિત બન્યા છે। ત્યારે બીજી તરફ આટલી કડકડતી ઠંડીમાં બાળકોને શાળાના પટાંગણમાં ભણાવવામાં આવી રહ્યા છે। શાળાનું પટાંગણ મોટું હોવાથી ઝાડી ઝાંખરીની ભરમાર થઈ જાય છે, જેથી અવારનવાર સાપ, વીછું જેવા ઝેરી પ્રાણીઓ નજરે પડતા શિક્ષકો ચિંતિત બન્યા છે। ત્યારે વહેલી તકે નવી શાળા બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ પણ આ અંગે તંત્રનું ધ્યાન દોર્યું છે। રજૂઆત કરી છે તો છતાં કોઈ રજૂઆત હજુ અમારો સ્વીકારવામાં આવેલ નથી। તો હવે મારે પ્રફુલભાઈ પાનસરિયા સાહેબને મારે નમ્ર વિનંતી છે કે આની અંદર તાકીદે પગલાં લે અને આનું જે જર્જરિત કામ છે અને નવા ઓરડા બનાવે। રિપેરિંગની વાત નથી સાહેબ, આની અંદર નવા ઓરડા બનાવે એવી અમારી ગામ લોકોની માંગ છે અને એ માંગ પૂર્ણ થાય એવી અમારી વિનંતી છે તમને। રાયમ પ્રાથમિક શાળાની જર્જરિત મકાનની દરખાસ્ત અમને મળેલ છે, જે દરખાસ્ત ઉપલી કચેરીએ અમોએ મોકલાવેલ છે। ઉપલી કચેરીએથી જે કોઈ માર્ગદર્શન કે જાણકારી આવશે એ મુજબ અમે કાર્યવાહી કરીશું। સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતની અંદર બાળકો ભણશે એવું ગુજરાત સરકારનું સ્લોગન વાત કરીએ સુરત જિલ્લાના આ બારડોલી તાલુકાના સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અંતર્ગત ચાલતી સરકારી શાળા રાયમ ખાતે આવેલ છે। જે રાયમ ખાતે જે શાળા આવી છે એ શાળાનું મકાન જે છે એ જર્જરિત થવા પામ્યું છે અને ખાસ કરીને આ 1 થી 5 ધોરણના આ 55 થી 60 જેટલા બાળકો અહીં અભ્યાસ કરે છે અને આ શાળાના વર્ગ જે વર્ગખંડો છે એ જર્જરિત થવાના કારણસર હાલ બાળકોએ આ સ્કૂલની જે પાટણગણની અંદર ભણવાની નોબત આવી છે।
અને ખાસ કરીને આ છેલ્લા ઘણા વર્ષોથી આજે આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે રાયમ વર્ગ પ્રાથમિક શાળા જે છે એ હાલ જર્જરિત થઈ છે, સળિયા પણ દેખાતા થયા છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે બાળક હાલ આ પ્રાર્થના સ્કૂલ શરૂ થઈ છે અને પ્રાર્થના કરવા બેઠા છે। આ નાના જે આ બાળકો છે જે ભગવાનનું રૂપ કહેવાય છે, બાળકો આજે આદિવાસી સમાજના બાળકો છે એ હાલ આ શાળાના પાટણગણની અંદર બેસીને અભ્યાસ કરવાને પ્રાર્થના કરવા માટે મજબૂર બન્યા છે। રાજ્યના શિક્ષણ મંત્રીને પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ હજુ સુધીની અંદર આ શાળાની અંદર આ જે જર્જરિત શાળા છે એનું કોઈ પણ જાતની પરમિશન નવું બાંધકામ માટે મળી નથી અને ગ્રામજનો પણ સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે અને વાલીઓ પણ માંગ કરી રહ્યા છે કે આ શાળા જર્જરિત હોય અને આ જર્જરિત શાળાની અંદર જ્યારે બાળકો ઓરડામાં બેસીને ભણવાનું થતું હોય ત્યારે આ કોઈ મોટી ઘટના બને એના માટે જવાબદાર કોણ એ એક સૌથી મોટો હાલ આ શિક્ષણ જગત માટે એક પ્રશ્ન ઊભો થવા પામ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો મહીસાગરના લુણાવાડામાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ સ્પોર્ટ્સ સંકુલ ધૂળ ખાઈ રહ્યું છે। શહેરમાં આવેલા ઇન્દિરા મેદાનમાં બનાવાયેલ સ્પોર્ટ્સ સંકુલ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। 5 વર્ષ પહેલા 1,60,00,000ના ખર્ચે બનાવેલું આ સ્પોર્ટ્સ સંકુલ હાલ રમતવીરો માટે શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। 5 વર્ષ ઉપરાંતનો સમયગાળો થયો હોવા છતાં તે જાહેર લોકો માટે ખુલ્લું નથી મુકાયું। તો બીજી તરફ આ બાબતે નગરપાલિકા ઓફિસરે જણાવ્યું કે રિનોવેશનની કામગીરી ચાલતી હોવાથી હાલ તેને બંધ કરાયું છે। રિનોવેશન પૂર્ણ થયા બાદ તે રમતવીરો માટે ખુલ્લું મૂકવામાં આવશે। તપાસ કરતાં જોયું છે કે છેલ્લા 5 વર્ષથી જે કોમ્પ્લેક્સ છે હાલ અત્યારે તો બહુ મીન્સ કે રિનોવેશનની કામગીરી કરવી પડે એવી સ્થિતિમાં છે। એટલે હાલ ટૂંક સમયમાં અમે નવેસરથી ગ્રાન્ટને ઉપલબ્ધ થશેથી રિનોવેશન કરાવીને પબ્લિક માટે અમે ખુલ્લું મૂકીશું। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ઇન્દિરા મેદાન ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ રહેતા અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અહીંયા 1.65 લાખના ખર્ચે આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે બનાવવામાં આવ્યું છે। અંદાજિત કહી શકાય કે એ સરકાર દ્વારા 1.65 લાખ રૂપિયા અહીંયા ખર્ચી અને લોકોને રમતવીરોને અને આનંદ મળી રહે અને રમી શકે, ખેલ મહાકુંભમાં આગળ જઈ શકે તેના લઈને આ જે રૂપિયા છે તે સરકાર દ્વારા ખર્ચવામાં આવ્યા છે। નગરપાલિકાની નિગરાની હેઠળ આ તમામ જે કામગીરી છે તે પણ અહીંયા કરવામાં આવી છે। ખુલ્લું ન મુકાતા કેટલાક રમતવીરો છે તે પણ અહીંયા ઉદાસ જોવા મળી રહ્યા છે, કારણ કે મોંઘીદાટ જીમોની અંદર તે લોકોને સહારો લેવો પડી રહ્યો છે। અનેક રજૂઆત બાદ પણ નગરપાલિકાનું બહેરું તંત્ર છે તે સાંભળતું નથી। 5 વર્ષ બાદ અત્યારે જર્જરિત હાલતમાં છે, ત્યારે હવે કેવા પ્રકારની કાર્યવાહી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને નગરપાલિકાના અધિકારીઓ પર થાય છે તે જોવું રહ્યું। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। તો અરવલ્લીના ભિલોડામાં રસ્તો ન હોવાથી ગ્રામજનોનો અનોખો વિરોધ જોવા મળ્યો। ભિલોડા તાલુકામાં આવેલા વાંધિયુલ ગ્રામ પંચાયત વિસ્તારના કાદવિયા ગામમાં જવાનો રસ્તો વર્ષોથી નથી। ગામમાં રસ્તાની સુવિધા ઉપરાંત પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે આઝાદીના આટલા વર્ષો થયા હોવા છતાં પણ આ ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે। ગામમાં રસ્તો ન હોવાથી અવરજવર કરવામાં મુશ્કેલી ઊભી થાય છે। નાના બાળકોને પણ કાચા રસ્તાના કારણે હાલાકી ભોગવવી પડે છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ નહીં આવતા ગ્રામજનો દ્વારા તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો। ગ્રામજનોએ ભેગા થઈ હવન તેમજ રામધૂન કરી રસ્તો જલ્દી બને તેવી માંગ કરી હતી। રસ્તો જેમ બને તેમ જલ્દીથી બને એવી વિનંતી કરું છું। આજે એના માટે અમે યજ્ઞ પણ કર્યું છે અને સરકાર અમારી યજ્ઞને ધ્યાનમાં લે એવી વિનંતી છે। છેલ્લા અમે રજૂઆત કરીને અમે પંચાયત દ્વારા પણ રજૂઆતો કરીને સરપંચશ્રીને પણ રજૂઆતો કરી, આગળ પણ અમારી રજૂઆતો પહોંચે છે કે નહીં પહોંચતી, જેથી કરીને અમારે સરકારશ્રીને અનુરોધ છે કે અમારો રોડ જેમ બને એમ તાત્કાલિક મંજૂર કરી આપે। છેલ્લા 7-8 વર્ષથી સતત રજૂઆત કરતો આવું છું, પણ આ રોડની કામગીરી થતી નથી અને અહીંયાના લોકોને ખૂબ તકલીફ પડે છે અને અમારા વિસ્તારમાં 108 પણ નથી આવતી। જ્યારે કોઈ બીમાર થઈ જાય ત્યારે અમારા ઊંચા કરીને લઈ જવા પડતા હોય છે। સર્વ ગ્રામજનો સાથે આજે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને એ યજ્ઞની અંદર જય શ્રીરામ ભગવાન સાથે અમે એક પ્રતિજ્ઞા લીધી હતી કે સરકારશ્રી અમારી આ વાતને માન્ય રાખે અને અમારો આ રોડ મંજૂર કરી આપે। તો તાપી જિલ્લાના વ્યારાના છીંડિયા ગામમાં લોકો પાકા રસ્તાથી વંચિત છે।
આથમણી ફળિયામાં કોતરની સામે રહેતા 15 જેટલા ઘરો સુધી પહોંચવા માટે વર્ષોથી પાકા રસ્તાનો અભાવ છે. આ ફળિયામાં લોકો વર્ષોથી પાકા રસ્તા સહિત કોતર પર પુલની માંગ કરી રહ્યા છે. જો કે તંત્ર દ્વારા આ ફળિયાના લોકોને રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં રસ જ નથી તેવું લાગી રહ્યું છે. ચોમાસા દરમિયાન તો કોતરમાંથી વરસાદી પાણીના વહેણને કારણે આ ઘરોનો સંપર્ક વિહોણા થઈ જતા હોય છે, જેના કારણે અહીંના લોકોને બહારગામ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાકા રસ્તાના અભાવે આ ફળિયામાં 108 જેવા ઇમરજન્સી વાહનો પણ પહોંચી શકતા નથી, ત્યારે સ્થાનિકો વહેલામાં વહેલી તકે પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે. તકલીફ પડે અમારા આવવાનો જવાનો 15 ઘેર છે. આમાં 15 ઘેરમાંથી કોઈ વાહન નહીં નીકળે. હા, કોઈ માણસ છે બીમારી થઈ જાય, કોઈ 108 હો નહીં જાય. માણસો તબિયતે રાહે કે માંદા હોય તો અહીંથી જવાનું પણ અમને બહુ મુશ્કેલી છે. વાહન વ્યવહાર નથી આવતી, 108 નથી આવતી અને વાહન જવાનું બંધ છે. એટલા માટે અમે કહીએ કે આ જો પુલડું બની જાય અને જવાનો આવવાનો રસ્તો થઈ જાય તો અમારે સારું થાય. માણસ બીમાર પડે કે પછી સ્મશાન થાય તે વખતે લોકોને સ્મશાન જવાની બી તકલીફ પડે, મયાત લઈને જવાની તકલીફ પડે, પછી બીમાર માણસને અહીંથી એને વેરા પહોંચાડવાની તકલીફ પડે. એટલે આ પુલ એક ના જો કોજે બની જાય અને રસ્તો પાકો ડામર બની જાય તો લોકોને શાંતિનો સુખ થઈ જાય. બસ અમને છે ને બહુ તકલીફ પડતું છે કે સમસાણે જવાનું પછી માંદું થતું પડે એવું. તે રસ્તો સારો રહે તમને સારું. તો રાજ્યના જર્જરિત બ્રિજને લઈને મોટા સમાચાર. રાજ્ય સરકારે રાજ્યના તમામ બ્રિજ અંગેની માહિતી કોર્ટમાં સોગંદનામાના સ્વરૂપે મૂકી. રાજ્યમાં કુલ 8 હેરિટેજ બ્રિજ છે જે 100 વર્ષથી વધુ જૂના છે, જેમાંથી 5 બ્રિજ સદંતર બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 2 હેરિટેજ બ્રિજ પર ભારે વાહન માટે પ્રતિબંધ લગાવાયો છે અને 1 બ્રિજનું સમારકામ પ્રગતિમાં છે. રાજ્યમાં નાના 40 બ્રિજ આવેલા છે, જેમાંથી 23 બ્રિજને સમારકામની જરૂરિયાત છે. તો જામનગરમાં જોડિયા તાલુકા પંચાયત ભગવાન ભરોસે ચાલી રહી છે. પંચાયતમાં અધિકારીઓની લાલિયાવાડી સામે આવી છે. જોડિયા તાલુકા પંચાયતની ઓફિસમાં અમારી ટીમે રિયાલિટી ચેક માટે પહોંચી, જેમાં ટીડીઓ, ડેપ્યુટી ટીડીઓ સહિતના અનેક અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા. કોઈ અધિકારી બીમાર હોવાથી રજા પર હોવાની વાત જણાવી હતી. આમ અલગ અલગ બહાના હેઠળ તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું હોવાનું નજરે પડ્યું હતું. જામનગરના જોડિયા તાલુકા પંચાયતમાં અધિકારીઓની લાલિયાવાડી છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી છે. ત્યારે ન્યૂઝ 18 હાલ આ કચેરીમાં આવી પહોંચ્યું છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ હિસાબી શાખામાં ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, માત્ર એક અધિકારી છે તે અહીં જોવા મળી રહ્યા છે. 3 જેટલી ખુરશીઓ છે તે ખુરશીઓ હાલ ખાલી ખમ જોવા મળી રહી છે. ઉપર લાઇટ છે તે તો બળી રહી છે, પરંતુ અહીં અધિકારી છે તે હાજર નથી. બીજી બાજુ વાત કરવામાં આવે, અન્ય એક ખુરશી છે, ત્યાં ખુરશીમાં જે ટેબલ ઉપર જે કોમ્પ્યુટર છે તે કોમ્પ્યુટર તો અહીં ચાલુ છે, પરંતુ અધિકારી નથી. અત્યારે 3:15 જેટલા અહીં સમય જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ઘડિયાળ છે તે પણ સમયસર નથી, કારણ કે 3:29 જેવો સમય થયો છે. ત્યારે તમે જોઈ શકો છો કે તે ઘડિયાળમાં કેટલો સમય થવા આવ્યો છે. જે પ્રકારે અહીં કોમ્પ્યુટર તો ચાલુ છે, પરંતુ જે કર્મચારી છે તે કર્મચારી ક્યાં છે એ પણ એક મોટો પ્રશ્ન છે. અહીં જે અધિકારી છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને તમારે ત્યાં 3 કર્મચારીઓની જગ્યા છે, તમે એક જ છો? 3 નથી, એક જ જગ્યા છે. એક જ જગ્યા છે. તો આ કોમ્પ્યુટર તો ચાલુ છે, અહીંના કર્મચારી ક્યાં છે? એ તો હિસાબીનું અમારું કોમ્પ્યુટર 2 છે, પણ અહીં કોઈ કર્મચારી નથી, છતાં પણ બધું ચાલુ છે. એક ભાઈ નીચે ગયા છે હમણાં. એક ભાઈ નીચે ગયા છે. એટલે સમય જે પ્રકારે વાત કરવામાં આવે 3 વાગ્યા પછીનો જે સમય છે, 3:15 વાગ્યા જેવો સમય છે, છતાં પણ અહીં કર્મચારી છે તે હાજર નથી. જે પ્રકારે અહીં વાત કરવામાં આવે, બાંધકામ શાખા છે તાલુકા પંચાયતની, ત્યાં પણ આપણે તપાસ કરીએ. અહીં જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, મુખ્ય જે અધિકારીની ખુરશી છે તે ખુરશી ખાલી ખમ છે. અહીં 2 જે કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે. મુખ્ય અધિકારી ક્યાં છે અત્યારે? મુખ્ય અધિકારી અત્યારે ઇન્જર્ડ થઈ ગયા, કાલે પડી ગયા એટલે રજા ઉપર. મુખ્ય અધિકારી ઇન્જર્ડ થયા છે, પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરના જોડિયાની આ તાલુકા પંચાયતની જે બાંધકામ શાખા છે, આ ઉપરાંતની અન્ય હિસાબી શાખા છે, ત્યાં ન્યૂઝ 18 રિયાલિટી ચેક કર્યું તો અધિકારીઓ ક્યાંક ને ક્યાંક હાજર નહોતા. અને હાજર જે અધિકારીઓ છે એ પણ ક્યાંક કર્મચારીઓ ગલ્લા તલ્લા કરી અને છાવરતા હોય તેવું જોવા મળ્યું છે. બીજી બાજુ અહીં જે ડીડીઓ છે તે ડીડીઓ પણ હાજર, ટીડીઓ છે ટીડીઓ પણ હાજર નથી. આ ઉપરાંત ડેપ્યુટી ટીડીઓ પણ હાજર નથી. તો લોકો છે, અરજદારો છે, એમને પૂછવા કોને જવું એ પણ એક મોટો પ્રશ્ન છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જોડિયા, જામનગર.
તો ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાતના મોત નિપજ્યા છે. નવજાતના મૃત્યુઆંક મામલે ગુજરાત દેશમાં દ્વિતીય નંબરે છે. જો કે ગુજરાતના દાહોદમાં નવજાત મૃત્યુઆંક સૌથી વધુ નોંધાયો છે. એક જ મહિનામાં 53 નવજાતના મોત થયા છે, જ્યારે મહેસાણા અને કચ્છમાં 41, બનાસકાંઠામાં 31, આણંદમાં 24, પંચમહાલ અને અમદાવાદ શહેરમાં 23, જ્યારે રાજકોટ, વડોદરા અને સાબરકાંઠામાં 22 નવજાતના મોત થયા છે. જે મૃત્યુઆંક વધારે છે તે બહેનો બરાબર સમયસર ચેકઅપ ના કરાવે, જેથી કરીને બાળકનું વજન કેટલું છે, ડિલિવરીમાં કોઈ તકલીફ, જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે બેનને બરાબર ચેકઅપ ના કરાયેલું હોય તો આવું થઈ શકે છે. તો સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ પ્રતિક્રિયા આપી. 2004 થી લઈને 2023 સુધીના આંકડાની વાત કરવામાં આવે તો આ આંકડા ખૂબ જ સામાન્ય છે. નવજાતના મોત મામલે સરકાર દ્વારા ખૂબ ગંભીરતાથી ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. હાલમાં જે આંકડો નોંધાયો છે તે પહેલા કરતાં ખૂબ જ ઓછો છે અને અમે હજુ પણ તપાસ કરીને સુધારો લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. અને હું છેલ્લા વર્ષની વાત કરું 23-24ની તો 1405નો ટાર્ગેટ છે. એમાં અત્યાર સુધી આપણી પાસે લગભગ 767 જેટલા બાળકો આપણે ગુમાવી ચૂક્યા છે. એટલે જે ટાર્ગેટ આપણે હિસાબ કરીએ એના હિસાબે ખૂબ જ ઓછો છે, કારણ કે સિસ્ટમ સારી છે. આપણે એકદમ સંવેદનાથી આપણી ટીમ કામ કરી રહી છે માતા અને બાળક. ગુજરાત રાજ્યમાં એક મહિનામાં 595 જેટલા જન્મજાત બાળકના મૃત્યુ થવા પામ્યા છે અને ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં સૌથી વધારે એટલે કે 53 જેટલા બાળકોના એક મહિનાની અંદર મૃત્યુ આંક નોંધાયો છે. જોકે અત્યારે વાત કરીએ તો ન્યુમોનિયા, જન્મ સમયે શ્વાસ લેવામાં તકલીફ, અન્ય જે બીમારીઓ, જન્મજાત વિકૃત, તાવ, ડાયરિયા, કુપોષણ સહિતના જે વિવિધ કારણોથી ગુજરાતના જે સરકારી હોસ્પિટલોમાં બાળકોના મોત નિપજવા પામ્યા છે. જોકે અત્યારે વાત કરીએ તો જે દાહોદ જિલ્લામાં એક મહિનાની અંદર 53 જેટલા જન્મજાત બાળકોના મોત નિપજવાનો આંકડો જે સામે આવ્યો છે. જોકે કહી શકાય કે જે આ દાહોદ છે, જે દાહોદ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, અહીં સૌથી વધારે આદિવાસી વિસ્તારના લોકો રહે છે અને આ આદિજાતિ વિસ્તારમાં જે આદિવાસી વિસ્તારમાં કહી શકાય કે 53 જેટલા બાળકોના મોત નિપજવાનો આંકડો સામે આવતા એક ચોંકાવનારો સવાલ ઊભો થવા પામ્યો છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનું વીજ કનેક્શન ફરી જોડાયું. નગરપાલિકા દ્વારા 4 કરોડનું વીજ બિલ ભરવાનું બાકી હતું, જેને લઈને યુજીવીસીએલ દ્વારા પાલિકાનું સોમવારે વીજ કનેક્શન કાપી દેવાયું હતું. કનેક્શન કપાઈ જતા કચેરીમાં અંધારપટ છવાયો હતો તો કમ્પ્યુટર અને લેપટોપ સહિતના ઉપકરણો બંધ થઈ જતા નગરપાલિકાની કામગીરી પણ અટકી ગઈ હતી. લોકો ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા હતા. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા યુજીવીસીએલને માર્ચ સુધીમાં બિલ ભરી દેવાની બાહેંધરી આપવામાં આવતા ફરી વીજ કનેક્શન જોડી દેવાયું હતું. સમગ્ર મામલે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે બિલ ભરવા માટે સરકારમાં લોનની દરખાસ્ત મૂકેલી છે. લોન પાસ થતાં જ બિલ ભરી દેવામાં આવશે. ધાનેરા નગરપાલિકાના બાકીના બિલો તો રેગ્યુલર ભરાઈ જાય, પરંતુ વોટર વર્ક્સના બિલો લગભગ 4 કરોડ જેવા બાકી છે અને એ માટે અમે સરકારશ્રીમાં લોન સુવિધા અંતર્ગત દરખાસ્ત કરેલી છે અને જે મંજૂર થઈ હતી તમામ લોન દ્વારા વીજ બિલના બાકી નાણાં ભરપાઈ કરવામાં આવશે. તો આવતીકાલથી વિધાનસભાનું બજેટ સત્ર 2 ફેબ્રુઆરી રજૂ થશે. ગુજરાતનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે. બજેટ 25 વર્ષ સુધીનો રોડ મેપ રજૂ કરાશે. ઋષિકેશ પટેલ દ્વારા આ વાત કરવામાં આવી. મહત્વનું છે કે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે, સાથે જ 25 વર્ષ સુધીનો રોડ મેપ પણ રજૂ કરવામાં આવશે. બે 2024-25 માટે ગુજરાતનું જ વિઝન નહીં, પરંતુ આગલા 25 વર્ષનો પણ રોડ મેપ આ બજેટ દ્વારા એક દિશા અને દ્રષ્ટિ ગુજરાત કયા સંજોગો બની જઈ રહ્યું છે, કેવા પ્રકારના આગામી સમયમાં 25 વર્ષ સુધીનો રોડ મેપ સાથેનું આવતા વર્ષનું બજેટ. તો વાપીની જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં તસ્કરોએ લાખો રૂપિયાના સામાનની ચોરી કરીને ફરાર થઈ ગયા. જીઆઈડીસીના 4th ફેઝમાં આવેલી માર્વલ એન્જિનિયરિંગ કંપનીમાં મોડી રાત્રે 5 તસ્કરો ત્રાટક્યા. કંપનીના ગોડાઉનમાંથી 1.80 લાખથી વધુની કિંમતની બોલવાલની ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા. કંપનીના ગોડાઉનમાં રાખેલા 149 બોલવાની ચોરી થઈ હતી, જે સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર સીસીટીવી ફૂટેજના આધારે કંપનીએ આઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
તો ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે. વલસાડના ઉમરગામમાં 2 યુવકોએ દુકાનદાર મહિલાના ગળામાંથી ચેઇનની ચોરી કરીને ફરાર થઈ ગયા, જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બનાવની વિગત મુજબ શહેરના નારગોલના સાગર એપાર્ટમેન્ટમાં આવેલી કિરાણા સ્ટોરમાં બપોરના સમયે 2 યુવકો આવ્યા, જેમાંથી એક યુવક ગ્રાહક બનીને આવ્યો અને અન્ય યુવક દુકાનની બહાર બાઇક લઈને ઊભો રહ્યો. ગ્રાહક બનીને આવેલ યુવકે મહિલા દુકાનદારના ગળામાંથી ચેઇન ચોરીને નાસી છૂટ્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાને પગલે મહિલાએ બૂમાબૂમ કરી હતી. આ ઘટના અંગે ઉમરગામના નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. તો અમદાવાદના ઉસ્માનપુરા નજીક લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. સમગ્ર કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. હેમેન્દ્ર નામના આરોપીને શેરબજારમાં દેવું થઈ જતા સિદ્ધરાજ અને રોહિત વાઘેલા સાથે મળીને લૂંટનું તરકટ રચ્યું. પોલીસે આરોપી પાસેથી લૂંટના 8,65,000 રૂપિયા જપ્ત કર્યા છે. મુખ્ય 3 આરોપી છે. એમાં એક હેમેન્દ્ર સિંહ સોલંકી છે, જે આસિસ્ટન્ટ મેનેજર હતો એજ પેટ્રોલ પંપમાં. પાછળ બેઠો હતો. આ પૈસાની થેલી એને પકડી રાખી હતી, તો એનું પણ ઇન્વોલ્વમેન્ટ હતું. અને એના સાથે 2 અગાઉના એમ્પ્લોય જે હાલ રજા પર હતા પેટ્રોલ પંપમાં, એમાં સિદ્ધરાજસિંહ વાઘેલા અને રોહિત યાદવ, એ 2 આરોપી હતા, જે આ ત્રણેયની સંડોવણી હતી અને એ લોકોએ આખી પ્લાનિંગ કરી હતી. તો અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અયોધ્યામાં બનાવશે ભવન. અયોધ્યા ખાતે જમીન લઈ લેવામાં આવી છે. ઋષિકેશ પટેલ દ્વારા જાણકારી આપવામાં આવી. ગુજરાતી સમાજ માટે ભવન બનાવવામાં આવશે. અયોધ્યા ખાતે રામ ભક્તો અને જે સનાતનમાં માનવાવાળા તમામ હિન્દુ સમાજ માટે રાજ્ય સરકારે ત્યાં આગળ આપણે જમીન લઈ લીધી છે અને આવતા સમયની અંદર સારું ભવન બાંધી અને ગુજરાતીઓને સારી સગવડ મળે એના માટે રાજ્ય સરકારનો ચોક્કસ પ્રયત્ન રહેશે. આદરણીય ભૂપેન્દ્રભાઈએ આ કાર્યવાહી અયોધ્યામાં પહેલા જ કરી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.